આ સવારમાં મળી ગયા બાબુ ભૈયા મને કે મને વ્લોગમાં લઈ લો, હું ચશ્મા બહુ રૂપાળો લાગે. મતલબ બાબુ ભૈયાને વ્લોગમાં લઈને મેં કીધું નાખ્યો રાહુલભાઈ નો ગાળ્યો. મેં કીધું ગેરેજે મૂકી જાવ, બહુ મોડું થઈ. સવારમાં કઈ કામ હતું નહીં. મેં કીધું હાલો ઘડીક સાહેબ બેહવાનું નામ લીધું, કોક ને ખોટું લઈ ગયું તા તો કામ આવી ગયું. મેં કીધું સવારે નહીં તો બપોરે કામ તો કરવાનું જ છે. એમ કહીને ગાડી મારી રિવર્સ ને ઉતારી હેઠે. પણ હજી તો ડીકી ખોલી તો બધો સામાન હેઠે આવી. પેલા ગાડીને મારી દીધું શેમ્પુ ને હવે વારો છે પાણી મારવા. ગાડીનું અડધું કામ મૂકીને હું વી ગયો ગટુભાઈ ગાડી લેવા. અને ગટુભાઈ ઘણા ટાઈમ પછી આવ્યા. મને લાગે છે ગટુભાઈ મંદી અડી ગઈ લાગે. કામ અધૂરું હતું એટલે હું વી આવ્યા ટાયર ને વેક્સ મારવા. પણ બે છોકરા આપણને આજ ગેરેજે મળવા આવ્યા હતા. મને મળવા પણ પેલા ગાડીમાં બેસી ગયા. ચાલે તું છોકરાઓને મળીને હું જતો તો ગાડી દે. પણ હદ વચ્ચે મળી ગયો ટેસ્લા નો ડ્રાઈવર. લગ્નમાં જમવા જવાનું થઈ ગયું મોડું ને ભાઈ હલવાનું. ઘરે આવીને તાત્કાલિક કપડા બદલીને મેં ભાઈ સીધા લગ્નમાં ખાવા. પણ અહીંયા આવીને ખબર પડી કે અહીંયા તો આપડા કાકા ગરમા ગરમ છાશ વેચતા હતા. એટલે કઈક બરફ નાખો ને ડોલાને મારી નાખશો. પછી અમે બે ગયા જમવા. પણ એક વાત ની ખબર નહોતી પડતી. આ ભૂંગળા તો આપણને આપ્યા છે પણ ખાવાના છે ને ડાયરેક્ટ